આજના પ્રસંગે સ્વાગત સન્માન અને અભિવાદનને આપણે ઉર્જાવાન મંત્રીના આ સ્વાગત સન્માનને ઉર્જાભરી તાલીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ જોરદાર તાલીઓથી એમના સ્વાગત સન્માન હંસિકભાઈનું સ્વાગત સન્માન અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણી વચ્ચે જીતુભાઈ, આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ અનિવાર્ય સંજોગોના હિસાબે આવી શક્યા નથી. આ વેપારી જોરદાર તાલીઓથી પીપી સોજિત્રા સાહેબના સ્વાગત સન્માન અને અભિવાદનને આપણે વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન, આભાર, ધન્યવાદ. અને હવે માનનીય ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી શહેરના સપનદ્રષ્ટા આદરણીય વડીલ શ્રી પીપી સોજિત્રા, આ ચેમ્બરના પ્રમુખ વડીલ શ્રી સત્તુરભાઈ, આદરણીય વડીલ શ્રી કાળુબાબા ભંડેરી, મારા શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી વિજયભાઈ, જિલ્લાના મંત્રીભાઈ શ્રી પિન્ટુભાઈ, ઉપાધ્યક્ષભાઈ શ્રી મેહુલભાઈ, પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર સાહેબ, વડીલ શ્રી કેતનભાઈ, ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, તો અગ્રણી વેપારી અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી મયુરભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત અમરેલી જિલ્લાના તમામ વેપારી અગ્રણી, વાર્ષિક સમારોહમાં આપણી વચ્ચે અમરેલી જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ પણ હાજર રહેવાના હતા, પણ ભાવનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીનો કાર્યક્રમ આજે સવારે નક્કી થયો, એમના કારણે એમને ભાવનગર જવાનું થયું. બપોરે અમે બંને મોવા કાર્યક્રમમાં જોડે જ હતા. એમણે પણ આપણે શુભેચ્છા આપી છે. વાર્ષિક ઉત્સવની તમામ વેપારી અગ્રણીને પણ હું મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. દર વર્ષે એક વાર્ષિક ઉત્સવ થઈ શકે એ પ્રકારની બેઠક આપણા દ્વારા આયોજન કરવામાં આવતી હોય છે. લગભગ સૌભાગ્ય અમને પણ પ્રાપ્ત થાય છે દરેક બેઠકમાં હાજર રહેવા માટેનું. જે રીતે સત્તુરભાઈ દ્વારા એક વેપારીઓના પ્રશ્નો વાળાની ચર્ચા કરવામાં આવતી હતી, પીપી સાહેબ એમના પ્રવચનમાં લગભગ દરેક મુદ્દા કહી દીધા છે, પણ જે મહત્વના પ્રશ્નો છે એમનું સોર્ટ આઉટ કરવા માટેના અમે પૂરતા પ્રયત્નો પણ કરશું. ખાસ વાત જીઆઈડીસી માટેની થતી હતી કે આગામી દિવસોની અંદર એક અમરેલીને સારી જીઆઈડીસી મળે એ પ્રકારની વાત થતી હોય ત્યારે મિત્રો શેડુબારના પાદર પાસે અમરેલી માટેની જીઆઈડીસીની જગ્યા પણ નક્કી થઈ ગઈ છે. થોડાક દિવસોની અંદર આપણે એમની જે પ્રોસેસ કરવાની હોય છે એ પ્રોસેસ બધી ભાવનગરથી પણ અહીંથી જતી રહી છે. આગામી થોડા સમયની અંદર એક અમરેલીની જિલ્લાની જનતાને, અમરેલી શહેરના વેપારીઓને એક રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર મોટી ભેટ એ આપને જીઆઈડીસી રૂપે મળવાની છે. કારણ કે લગભગ બધા જીઆઈડીસીના વેપારીઓ જગ્યા જોઈ અને ત્યારબાદ એ પીપી જગ્યા નક્કી કરવામાં આવી છે. એમાં કાળુબાબા ભંડેરી, દિનેશભાઈ, જીઆઈડીસીના તમામ મુખ્ય વેપારીઓ એ પેલા જગ્યા જોવા મોકલ્યા હતા. 2-3 અલગ અલગ લોકેશનો પણ નક્કી કર્યા હતા. આ લોકોએ જે લોકેશન નક્કી કર્યું એ પ્રકારે સરકારે જગ્યા પર બહોર મારી છે. આવું ક્યારેય બનતું હોતું નથી કે વેપારીઓ જ્યાં ઈચ્છે એ પ્રમાણે જગ્યા મળે, એવું ક્યારેય શક્ય ના બની શકે. કારણ કે જગ્યા તો જ્યાં લોકેશન વાઇઝ નક્કી થતું ત્યાં જ મળે, પણ રાજ્ય સરકારનો ખૂબ મોટા મન સાથે નક્કી કરવામાં આવે કે તમારા વેપારીઓ જે જગ્યા માગે નક્કી કરે એ પ્રકારે આપણે આગામી દિવસોની અંદર આગળ વધશું. અને બધા જ વેપારીઓ સાથે મળી અને તમામ વેપારીઓ નક્કી કર્યું કે આ જગ્યા રાખવી છે. ત્યારબાદ એમના લેઆઉટ પ્લાન છે કે બધું તૈયાર કરી અને ત્યારબાદ સરકારમાં દરખાસ્ત કરવામાં આવી. મારે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે જ્યારે પણ જીઆઈડીસી માગવા માટેની વાત આવી, કાનાબાર સાહેબ 1 મિનિટની અંદર સરકારે આ પાડી કે કોઈ વાંધો નહીં, અમરેલી માટે જીઆઈડીસી અલગથી આપી છે. 40 વર્ષ પછી એક નવી જીઆઈડીસીની ભેટ એ આપણે અમરેલીને મળવા જઈ રહી છે. પીપી સાહેબ આ ઘણા સમય આની જો પ્રોસેસ કરવા જઈએ તો 2-3 વર્ષ આની પ્રોસેસ પૂરી ના થાય. કારણ કે એમને આ જગ્યા જોવા આવે, પછી એમની નક્કી થાય, અલગ અલગ બધા એમના નિયમો હોય છે. પણ એક પણ વસ્તુનું ઓલું રાખ્યા વગર ઓન ધ સ્પોટ કઈ રીતે આપણે આપી શકાય એ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આગામી સમયની અંદર જે પણ વેપારીઓની માંગ છે એ આગામી સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે. સતુર કાકા, તમે અલગ અલગ બાંધછોડ માંગવા માટેની વાત થતી હતી, પણ પેલા જીઆઈડીસી ની વોન લાગે પછી બધું મગાય.
પેલા આપણે જોણ થાય, લગ્ન થાય, એ પછીની બધી પ્રોસેસ હોય છે. એટલે પ્રોસેસ આગામી દિવસોની અંદર પરિપૂર્ણ 100% કરશું. સરકારનું અમરેલી જિલ્લા માટે 100% મોટું મન છે કે અમરેલી જિલ્લા માટે આપવું જોઈએ. એમાં સરકાર ક્યાંય બાંધછોડ કરતી પણ નથી. જે પણ વિકાસના કાર્યો માટેની વાત આવે, શહેરના વિકાસના કાર્યો માટેની વાત આવે, હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આગામી સમયની અંદર અમરેલી શહેર એ રાજ્યમાં મોડલ શહેર તરીકે આગામી દિવસોમાં ઉભરી આવશે. એ પ્રકારના પ્લાનિંગ સાથે અમે પીપી સોજિત્રા અને નગરપાલિકાની સમગ્ર ટીમ બધા જ સાથે મળી આગામી દિવસોની અંદર એક અમરેલી શહેર એ રાજ્યનું મોડલ શહેર બને એ પ્રકારના અમારા પ્રયત્નો છે. થોડાક દિવસોની અંદર આપણા અંદર શહેરમાં કરતા એન્ટ્રી ગેટો હોય, બહારના બધા સર્કલો હોય, આધુનિક સર્કલ બીજા મોટા શહેરોમાં જેમ કેમ સર્કલો હોય એ પ્રકારના સર્કલોની વાત હોય. આગામી દિવસોની અંદર રિવરફ્રન્ટ પણ સરકારે 50 કરોડથી લઈને 110 કરોડ સુધીની જે મંજૂરી મળવાની હતી, 110 કરોડની ઇલેક્શન જાહેર થયા પહેલા સરકારે 110 કરોડ અમરેલી શહેર માટેના રિવરફ્રન્ટના પણ અલગથી મંજૂર કરી દીધા છે. પહેલા 50 કરોડનો પ્રોજેક્ટ નક્કી થતો હતો, વધતા પેલા 70 થયો, પછી 110 કરોડ એટલે સરકારે ફાઇનલ કરી અમરેલી શહેરને ખૂબ મોટી ભેટ પણ આ સરકારે આપી છે. હવે અનેક કામો એ સરકાર દ્વારા અમરેલી શહેર માટે, અમરેલી જિલ્લા માટે આપ્યા છે. આપણો અધૂરો રિંગ રોડ માટેની વાત હતી, એમનું કામ પણ ફૂલ સ્પીડમાં ચાલુ પણ થઈ ગયું અને ખેડૂતોને એવોર્ડ સાથે શેકડા ખાતામાં પૈસા જમા પણ થવા મળ્યા. એટલી સ્પીડે સરકાર કામગીરી કરી રહી છે અને 272 કરોડ એ કોઈ નાની હોની રકમ નથી. આ સરકાર દ્વારા ખૂબ અમરેલી જિલ્લા માટે કંઈક આપવું જોઈએ. એ પ્રકારે મારે તો રાજ્યના મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે. છેલ્લે જ્યારે આવ્યા ત્યારે પીપી એવું કીધું કે તમે જે માગવું એ માગી લ્યો, એક સાથે અમે અમરેલી આપી દઈશું, અમને કોઈ વાંધો નથી. સાહેબ, એ પ્રકારની તૈયારી જ્યારે સરકારે બતાવી ત્યારે થોડાક સમયની અંદર આપણો જે લાઠી રોડનો બ્રોડગેજ ટ્રેન માટેની જે વાત છે, એમના ઉપરનો ઓવરબ્રિજ 100% સરકારના ખર્ચે 55 કરોડ રૂપિયા સરકારે મંજૂર કરી દીધા. એમાં આગામી દિવસોની અંદર એમને ટેન્ડર પ્રોસેસ પણ થઈ જશે. એટલે વધીને વર્ષ દિવસની અંદર એમના કામ પૂર્ણ થઈ જાય એ પ્રકારનું પ્લાનિંગ પણ સરકારે ઘડી નાખ્યું છે. હવે જે મહત્વના પ્રશ્નો હતા મિત્રો, સાયન્સ સેન્ટરનું પણ કામગીરી ચાલુ ફૂલ સ્પીડમાં થઈ ગઈ છે. મને કહેતા ગૌરવ થાય, કાળુ બાપા 2 દિવસ પહેલા અર્જુનભાઈ મોઢવાડિયાનો સામેથી ફોન આવ્યો કે તમારે સાયન્સ સેન્ટરનું કામ ચાલુ થઈ ગયું છે, એમાં હજી વધારે 5-10 કરોડ રૂપિયા આપવા પડે તો તમે પ્લાનિંગ કરો, એકવાર તમારા અધિકારીઓ સાથે બેસી અને ડિઝાઇન બનાવો, એમાં શું ઉમેરો કરવો છે, હજી સરકાર 10 કરોડ રૂપિયા વધારે આપશે. આટલા પૂરતું નહીં, આખા રાજ્યમાં વન કવચ જિલ્લા વાઇઝ આખા રાજ્યમાં 3 વન કવચ મોટા આપવાના છે. અર્જુનભાઈએ એક એમના પોતાના વિસ્તારમાં, એક અમરેલી માટે આપવાની વાત કરી છે. 15 કે 20 વીઘા જગ્યા જોશે. આગામી દિવસોની અંદર સ્પેશિયલ આખા રાજ્યમાં જે 3 વન કવચ આપવાના છે સરકાર માટેના, જે મોટા પ્રમાણમાં એમાં ફરી એકવી જે ગાંધીનગરમાં જે વન કવચ છે એ પ્રકારનું વન કવચ અમરેલી જિલ્લાના આગામી દિવસોની અંદર ભેટ મળવા જઈ રહ્યું છે કે આપણા પરિવાર સાથે બગીચામાં જઈને બેસી એકવીને ફરી શકવી એ પ્રકારની વ્યવસ્થા એ સરકાર દ્વારા આપણા જિલ્લા માટે આપવામાં આવી રહી છે. મિત્રો, આ બધું શક્ય ક્યારે બને છે કે આપ બધાના આશીર્વાદથી, જે રીતે ભારતીય જનતા પાર્ટીના કમળ સાથે તમે ખંભે ખંભો મિલાવીને જ્યારે ચાલતા હોય ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે. મારે સવિશેષ વેપારીઓનો પણ આભાર માનવો પડે કે હમણાં ઇલેક્શન પૂરા થયા, જે રીતે તમે પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે એના પણ અમે તમારા આભારી છીએ. એક વેપારીનો મહત્વનો પ્રશ્ન 2 દિવસ પહેલા એક વેપારીએ મને ફોન કરીને ધ્યાન ઉપર મૂક્યો હતો. તમને 4 કે 5 દિવસમાં હું અત્યારે કહેતો નથી, તમને 4-5 દિવસમાં એમનું રિઝલ્ટ મળી જાય, પછી તમે મને સામેથી ફોન કરીને કહો કે આ રિઝલ્ટ અમને મળી ગયું છે. એક મહત્વનો પ્રશ્ન છે, આગામી દિવસોની અંદર પણ સોર્ટ આઉટ કરવામાં આવશે. મેં બપોરે જ અમે પીપી બધા સર્કિટ હાઉસ બેઠા હતા, અધિકારીઓ સાથે અલગ બેઠક રાખી હતી, એમાં પણ અધિકારીઓને બોલાવીને સૂચના આપી છે. એટલે આગામી દિવસોની અંદર એ પણ પ્રશ્ન પરિપૂર્ણ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. વોલ્વો બસ માટેની વાત છે, સતુરભાઈ, પછી તમારે વોલ્વો બસમાં બેસીને જવું પડશે, મંજૂર હું કરાવી દઈશ. એટલે સાથે તમારે જ્યાંની માગ્યું એક બસ તમારે આપણે સ્લીપર બસ માગી લેશું, એમાં કોઈ વાંધો નથી. અને સરકાર આપવા માટે એમાં એગ્રી છે. શ્રીનાથ દ્વારા માટેની જે બસ માગી છે, એક લેખિત માગણી પહોંચાડી દો, એ મંજૂર કરવાની જવાબદારી મારી. અમરેલીથી શ્રીનાથ દ્વારાની બસ એ અમરેલીને ભેટ મળે એ પ્રકારે આપણે પ્રયત્ન કરીને આગામી દિવસોમાં અમરેલીને ભેટ પણ આપશું. આપ સૌનો વિશેષ સમય લેતો નથી, હજી 1-2 પ્રસંગોમાં પણ જવાનું છે, ત્યારબાદ મારે નીકળવાનું ગાંધીનગર. પણ આપ સૌ વેપારી મિત્રોનો હૃદયથી આભાર માનું છું કે તમને કોઈ મુસીબત ના પડે. આગામી દિવસોની અંદર એક સુંદર શહેર બનાવવા માટે તમે પણ ખંભે ખંભો મિલાવીને અને નગરપાલિકા સાથે સહયોગ કરો એવી પણ હું વિનંતી કરું છું. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. હું આપની વચ્ચેથી રજા લઉં છું. બધા વેપારી મિત્રો બેસે, કોઈ મૂકવા આવવાની જરૂર નથી. આપ સૌનો આભાર.